હેલો મિત્રો, જય માતાજી, જય વૈશાજી, કેમ છો બધા? મજામાં? બધા મજામાં છો? તો હવારમાં આપણે થઈ ગયા છીએ નવરા અને આજ જોઈએ આપણે શું કામ કરવાનું છે ખેતરમાં. બરોબર, તો કાંઈ છે નહીં, નવરા છીએ. જોઈએ હવે બીજું કાંઈ કામ શું છે મિત્રો. જો મિત્રો આપણી કોળી રૂપા શું વગાડ્યું? કાંઈ નથી વગાડ્યું. બાજ જો મારા ઓલા ભાઈ લાદી લઈને જાય છે. કેમ વિજયભાઈ એકલા છો આજ? એટલે એને ન્યા હું કેમ ઉતારો? એ બેઠો જો મિત્રો 9.5 મહિના જેવું થઈ ગયું છે. પેટ પણ બહુ ઝાઝું આવી ગયું. આપણું આપણે ગાડી તમે કેળો અહીંથી કરી નાખો. આવવાનો અહીંયા આવી ઉતરી જાહે. હા તો મિત્રો આ રીતની આપણી ખોડી છે. 9.5 મહિના જેવું થઈ ગયું છે. એ 1.5-2 મહિના જેવું લે છે કમ્પ્લેટ. અને જો મિત્રો આપણા મકાનનું કામ એટલે પોગાડ્યું. આ ઉપરની પાલાપીઠ આ રીતની પાલાપીઠ થઈ ગઈ, પ્લાસ્ટર થઈ ગયેલું છે કમ્પ્લેટ. હવે લાદી સ્ટાઇલનું કામ ચાલુ છે. આજ રોહડું જ લેવાનું છે ને, પછી આ કાલ તળિયું. જો મિત્રો મકાનનો અંદરનો રૂમ આ રીતની છે. આજ આપણે કમ્પ્લીટ કરેલી છે. અને સંધુભાઈ નું ખોટું વ્યવહાર કર્યું આપણે. સંધુભાઈ નું ખોટું વ્યવહાર કર્યું. તમારે એને ઘર માંડો જરૂર હતી. અમારા ભાઈ છે લઈ લે ફેમસ થઈ ગયેલા માણસ. હવે ઓળો રોટલો બનાવીને ખાઈ ગયા. એ તો સારું છે. ભગવાન તમારું પેટ ખાય. પેટ ખારે કે બાળે ખારે વર્ષો વધી ગયું. ઘેરે તમને કીધું તું તમે જોવા નહીં. જો મિત્રો રસોડું પ્લેટફોર્મ આ રીતનું ફિટ કર્યું. એટલું બાકી છે આજ. તો મિત્રો આ રીતનું આપણું મકાનનું કામ પોગાડ્યું છે. આપણો લોગમાં કન્ટિન્યુ રહેજો, આખો વિડીયો જોઈજો. હાલો મિત્રો જોઈએ પછી. તો જો મિત્રો આ ભાઈ અમારે માલ બનાવે છે સિમેન્ટ ને કેમિકલ નાખીને, પાણી નાખીને. જો મિત્રો આ રીતની સિમેન્ટ ને કેમિકલ નાખીને માલ બનાવવાનું કામ ચાલુ છે. એ આપણે આ વલોણાથી માલ બનાવશે.
પેંડાની આઈટમ જેવો માલ બનાવ્યો બાકી તો જો મિત્રો આ રીતનું ભાઈ કેમિકલ બગાડ્યું મશીન ફેર આપણે પાછું અમારે નેરે નાખવા દવા તો જો આપણે આવી ગયા છીએ માંડવી ભવડવાનું કામ કરવા, કારણ કે આ ગાંહડી ભવડવાની છે અને આ રીતના આપણે માંડવી ભવડવાની છે, કારણ કે પાણી કઢાવવા જવાનું છે, તેલ કઢાવવા, એટલે આ રીતના આપણે દાણા કાઢવાના હોય. હવે મિત્રો પછી ભવડાવ્યા પછી હિરકી હારી કરીને કાકરા બાકરા વીણીને તેલ કઢાવવા જવાનું છે. તો મિત્રો આ રીતના દાણા નીકળતા જાય છે ઈંટુથી માંડવી ભવડવાની. હેલો મિત્રો, તો આપણે ખાંડના વાગી ગયા છે 4 અને આપણે જવાનું છે દવા છાંટવા, કારણ કે આજે આખું દી કાંઈ કામ બીજું કાંઈ હતું નહીં. બરોબર, પિક્ચરમાં આપણે દવા છાંટવા જવાનું છે. નામ તો જો ઓલી પણ ટ્રેક્ટર પોગી ગયું છે. તો જો મિત્રો આ ડુંગળીમાં આપણે દવા છાંટવાની છે, પાયેલું છે ને ડુંગળી દવા છાંટવાની છે ને ટ્રેક્ટર પણ આવી ગયું છે. તો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો ને દવા છાંટવા મળીએ. જો કે થાય તો ઘડીક જ તે કલાક જ થાય, જીવન નહીં લાગે. બરોબર, એટલે આપણે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો. તો જો આવી રીતના આપણે દવાનું ભેળવવાની છે ટીપણામાં, બરોબર, અને પછી ભેળવાઈ જાય પછી એમાં ટીપણામાં પપ્પે ભરી આપણે બધી ડુંગળીમાં છાંટવાની છે. બરોબર, પહેલાં એ આખરે બધી ટીપણામાં આપણે દવા ભેળવી લઈ. બરોબર, પછી વારા કરીએ પગ ભરવાની, પછી આ બધી ડુંગળીમાં ઉતાવળે છટાઈ જાય. એમ આ રીતનું છે મિત્રો આપણું કામકાજ આજમાં. હેલો મિત્રો, પિક્ચરના વાગી ગયા છે 5, 5:15 જેવું, અને આપણે ટીપણું હવે ટીપણું ખાલી થઈ ગયું છે. આમ તો એક ફોરો જેવું છે અને ઓલી ઝૂંપડી પાયેલી આ બધું છટાઈ ગયેલું છે. ઓલી પણ જો એક ભાઈ અમારો છાંટે છે અને 3-4 ફોરા જેવા ટીપણામાં ઘટશે, પણ હવે આપણે ઘરે આપણે ટોપ લઈને જાવું એટલે 3-4 કેરા જે કાંઈ ઘટશે એ છાંટી દેવાનું રહે. બરોબર, તો આવી રીતની કંઈક આપણી ડુંગળી છે મિત્રો. આ વરસાદ આપણે શું કહેવાય માવઠું આંબી ગયેલી ડુંગળી તો મિત્રો એવું છે. તો ભલે મિત્રો આ રીતનો આજ આપણો બ્લોગ છે અને વિડીયો જોવાનું ભૂલતા નહીં. તો 2 થી 3 પગ જેવું થાય એટલે આપણે જઈએ આપણે ઘેરે છાંટી માલ દોવાનું જોઈ મકાન કાઢવા કેટલે પગાડ્યું મિત્રો. વિડીયો જોવાનું ભૂલતા નહીં અને આપણે 2-3 પગ છે દવા છાંટવાની આપણે છાંટી દઈએ. બરોબર, હાલો મિત્રો. તો મિત્રો આપણે જો દવા છટાઈ ગઈ છે કમ્પ્લીટ. દવા થોડીક વધી છે તે બીજો રાઉન્ડ મારી દીધી એના એ કેરામાં. બરોબર, ઠીપની અને ખડની દવા મારી દીધી છે આપણે ડુંગળીમાં.
કમ્પ્લીટ જોઈ જુઓ. આ રીતની ડુંગળી છે મિત્રો. તો હવે આપણે આમે વાગી ગયા છે, માગવાનો ટાઈમ થઈ ગયો છે, 6 પોણા 6 થઈ ગયા. નાહું ધોહું કે થઈ જાય કે 6:30 થઈ જાય, એટલે આપણે માગવાનો ટાઈમે પણ થઈ જાય. બરોબર મિત્રો, દવા છટાઈ ગઈ. ચાલો આપણે જઈએ ઘરે. તો મિત્રો આપણે દવા છાંટીને ઘરે આવી ગયા છીએ, અને હવે જો મિત્રો આ બધી માલ દોવાના છે, કારણ કે ટાઈમ થઈ ગયો છે 6:30 જેવો. તો મિત્રો આપણે આ બધી ભેં દોઈ લઈ. બરોબર, 2 ભેં દોવાની છે અને કામ ઝાઝુ બાકી છે. તો મિત્રો આજનો વ્લોગ આપણો કંઈક આવો હતો. બરોબર, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી.